નમસ્કાર દર્શક મિત્રો, અમદાવાદ ખાતે તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં બનાસકાંઠા જિલ્લાના 7 જેટલા લોકોના મૃત્યુ થયા હતા, જેમાંથી પાલનપુરના ઠક્કર દંપતીનું પણ વિમાન દુર્ઘટનામાં મોત થયું હતું. જેમાં રમેશભાઈ ઠક્કરના મૃતદેહનો ડીએનએ ટેસ્ટ થયા બાદ તેમના પત્ની લાભુબેન ઠક્કરનો પણ ડીએનએ ટેસ્ટ મેચ થયો હતો, જેથી પરિવારને મૃતદેહ આપવામાં આવતા આજરોજ પાલનપુર લક્ષ્મણ ટેકરી ખાતે તેમના નિવાસસ્થાને મૃતદેહ લાવવામાં આવ્યો હતો, જેની પરિવાર દ્વારા અંતિમવિધિ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સ્વજનો તેમજ વહીવટીતંત્રએ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ આપી હતી, તેમજ પરિવાર ઉપર આવેલી આફતને પહોંચી વળવા ભગવાન તેમને શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. જય જલારામ, જય શ્રી કૃષ્ણ. ગઈ 12/6/25 રોજ જે દુર્ઘટના બની એમાં 241 જણના મોત થયા હતા. એમાં અમારા પાલનપુરના ઠક્કર સમાજના રમેશભાઈ ઠક્કર તથા લાભુબેન ઠક્કરના પણ એમાં અકાળે મૃત્યુ થયા. ઘણી દુઃખદ ઘટના બની છે, પણ આ ઘડીએ અમારી સાથે સમગ્ર તંત્ર, નગરપાલિકા, કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ, ધારાસભ્યો બધાએ અને સરકારે જે મદદ કરી છે એના માટે આખો સમાજ અમારો એના માટે ઋણી રહેશે અને ભગવાન એમના દિવંત આત્માને બંનેને શાંતિ આપે. ગઈકાલે રમેશભાઈના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો અને એમના ડીએનએ મેચ લાભુબેનના ગઈકાલે સાંજે જ થયા, એટલે એમનો અગ્નિ સંસ્કાર પણ આજે સિદ્ધપુર મુકામે થવાનો છે. ભગવાન એમના દિગ્વંત આત્માને શાંતિ આપે અને એમના પરિવાર નિલેશભાઈ તથા અંકિતભાઈને દુઃખ સહન કરવાની શક્તિ આપે એ ભગવાનને પ્રાર્થના.